વડોદરામાં શ્રી ભયભંજન દેવ હનુમાનજી મહારાજનો ત્રિદિનાત્મક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 કુંડી મારુતિ યજ્ઞ યોજાયો। તારીખ 10 થી 12 મારુતિ યાગ, પુષ્પાભિષેક, અન્નકૂટ, સમૂહ હનુમાન ચાલીસા પાઠ જેવા અનેકવિધ કાર્યક્રમો। 12મીએ દાદાને 1008 કિલો ફૂલોનો પુષ્પાભિષેક કરવામાં આવશે। 21 ભૂદેવો દ્વારા 1.25 લાખ મહામંત્ર જાપ અને 1.25 લાખ મહામંત્ર આહુતિ આપવામાં આવશે અને દાદાનું ભવ્ય અન્નકૂટ પણ કરવામાં આવશે। તારીખ 9 બુધવારના રોજ સાંજે 5:30 કલાકે ભગવાન શ્રી રામ પરિવાર તથા ભયભંજન દેવ હનુમાનજી મહારાજની નગર યાત્રા નીકળશે। राम राम वाम साम दाम ओं चक्षु अम्मा निष्ठा मंत्रस्य साम अथर्वाणी जगत सृष्टिकारिणी प्राण प्राण शक्ति देवता आम बीजम शक्ति नमः उत्तरतो हनुमते नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। आकाश का जगत साक्षी भगवान सूर्य भगवान पंचांग में लखी कि 6:37 उदय है भगवान श्री भगवंताय नमः नमस्कारान् समर्पयामि। આજે ભયભંજન હનુમાનજી મહારાજ ગોત્રીની અંદર હનુમાન જયંતિ એટલે કે 12/4/2025ના રોજ જે બિરાજમાન થવાના છે, યથાસ્થાને બિરાજશે, પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ હનુમાનજી મહારાજના આપ સૌ દર્શન કરી રહ્યા છો। આજે જ મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો છે। 1.25 લાખ મંત્રની આહુતિઓ આપી અને આ દાદાનું જે આ મંદિર છે એ ખુલ્લું મૂકવામાં આવશે અને એ અંતર્ગત વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। દેશ દેશથી ધામધામથી સંતો પધારી અને આશીર્વાદ આપવાના છે। રોજ અણકોટ છે, આવા ભગવાનનો રાજોપચાર છે એ 12 તારીખે રાખવામાં આવ્યો છે। દરેક ભક્તોને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આવો આ ભયભંજન હનુમાનજી મહારાજ ગોત્રીની અંદર બિરાજે છે એનું ભવ્ય દર્શન કરવા માટે। જય સ્વામિનારાયણ। આજે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામી અહીંયા પધરામણીએ આવ્યા હતા, એ મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા છે। થોડીક ક્ષણોમાં આવશે, આવા ભક્તો દ્વારા અમને સમાચાર મળ્યા છે।